ખ્યાતિકાંડનો કુખ્યાત કાર્તિક પટેલ વિદેશ ફરવામાં 50 લાખ રૂપિયા ફૂંકી માર્યા બાદ આખરે અમદાવાદ આવતા જ તેની ધરપકડ કરી લેવામાં આવી। પોલીસની તપાસમાં સામે આવ્યું કે કુખ્યાત કાર્તિક અમદાવાદ આવવા માટે છેલ્લા 10 દિવસથી એર ટિકિટ બુક કરતો હતો, જો કે બાદમાં આવતો નહોતો। આજે પોલીસ કાર્તિક પટેલને રિમાન્ડની માંગ સાથે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરશે, જ્યાં પોલીસ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। પોલીસ રિમાન્ડ માટે જમીન અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાર્તિકે કેમ બનાવી હોસ્પિટલ, કેવી રીતે આરોગ્ય કેમ્પનું આયોજન કરતો, આરોગ્ય કેમ્પનો હેતુ શું હતો, પીએમજેવાય હેઠળ કરોડો પડાવ્યા છતાં હોસ્પિટલમાં ખોટ કેવી રીતે બતાવી, આરોગ્ય વિભાગના કોણ કાર્તિક પટેલ સાથે સંડોવાયેલા હતા, કાર્તિક પટેલ આરોગ્ય અધિકારીઓ સાથે કેવી રીતે સંકલન કરતો હતો, કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાંથી હેલ્થ અને એજ્યુકેશન સેક્ટરમાં કેવી રીતે આવ્યો, આ સહિતના મુદ્દા રજૂ કરશે અને આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। તો એક ચર્ચા એવી પણ છે કે પોલીસ તરફથી હેરાન નહીં કરવામાં આવે તેવી ખાતરી મળ્યા બાદ જ કાર્તિક પટેલ અમદાવાદ આવ્યો છે। છેલ્લા 4 દિવસથી પોલીસ અધિકારીઓ કાર્તિક સાથે વાટાઘાટ કરતા હતા। અગાઉ પણ આ કેસના અન્ય આરોપી નાટ્યાત્મક રીતે પકડાયા હતા। તો પીએમજેવાય યોજનાના આઉટસોર્સ કર્મી મિલાપ પટેલને ટર્મિનેટ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આખરી કાર્યવાહી કરી। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે મિલાપની ધરપકડ કરી હતી। 26મી ડિસેમ્બરે ગાંધીનગરથી મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે મિલાપ પટેલની ધરપકડ કરી હતી। આ પ્રકરણમાં અન્ય 2 શંકાસ્પદ કર્મી વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। મિલાપ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો। બોગસ કાર્ડ કાઢી આપી અને આ ગેંગમાં મિલાપ પટેલની સંડોવણી હતી। મિલાપ પટેલે આરોગ્ય વિભાગમાં 2017થી કોન્ટ્રાક્ટ બેઝ નોકરી શરૂ કરી હતી। મિલાપ પટેલ આયુષ્માન કાર્ડ અપ્રૂવ કરવાનું કામ કરતો હતો।